એક યુવાન છોકરી હમણાં કહેતી હતી કે હું તો મારા પાપાની પરી છું. તે છોકરો બેઠો હતી કે હું મારા પપ્પાનો પારો છું. એટલે કે પરી તો ઠીક છે પણ પારો હે નો એ કે મારા પપ્પા જ્યારે મારી સામું જોવે એટલે એના મગજનો પારો છટકે. તો કીધું તું પારો કહેવાય. નમસ્કાર ગુજરાતની તમામ હાસ્યપ્રેમી જનતાને આ તકે હું આપનો દોસ્ત હાસ્ય કલાકાર ધરમ વંકાણી સહર્ષ સૌને વંદન કરું છું, સૌને આવકારું છું. Welcome to my channel. હા, હમણાં ઉનાળાની અંદર એક ક્રેઝ આવેલો છે. હવે લગભગ પહોંચે ન પહોંચે બધા, જોકે કાંઈ એમાં ન પહોંચવા જેવી કાંઈ વાત નથી, પણ લગભગ બધા માણસો ઉનાળામાં આખા ઉનાળા દરમિયાન એકાદી વાર કે બે વાર વોટર પાર્કમાં નાહવા જાય. લગભગ બધા જાય. એટલે હમણાં એક જગ્યાએ એક વોટર પાર્કમાં ઘણા બધા માણસો નાહતા હતા અને નાતા એક છોકરાએ બરોબર બાજુમાંથી વોટર પાર્કનો જે મેનેજર હતો એ નીકળ્યો એટલે એને હાથ પાડીને કીધું કે ઓ સર કમ ઇન, કે અહીંયા આવો. પછી પૂછ્યું એ કે પ્લીઝ અહીંયા, એ કે બાથરૂમ કઈ બાજુ છે? બોલો મેનેજરે પહેલાં એને કે તું બહાર બહાર બોલાવીને હાર પહેરાવીને શાલ ઓઢાડીને સન્માન કર્યું. એ કે તે પૂછ્યું તો ખરું? નકર ત્યાં કોઈ પૂછતું જ નથી. હા, પણ મજાનું છે. એક ગામની અંદર ચોરી થઈ, અને ચોરી થઈ એટલે સ્વાભાવિક છે કે ચોરી થાય તો લોકો પોલીસ સ્ટેશને જાય કમ્પ્લેન લખાવે. આ ગામ થોડુંક ઊંધું તાંત્રિક પાસે ગયા, બાબા પાસે. ત્યાં જઈને કીધું કે અમારા ગામમાં ચોરી થઈ છે, કાંઈક ઉપાય બતાવો, ચોર પકડાય એવી કાંઈક અમને વાત કરો. એટલે બાબાએ એક ચાદર આપી કે આ ચાદરને છે ને આખા ગામની અંદર આમ રાખજો ને એમાંથી આખા ગામના લોકોને નીચેથી પસાર થવાનું કહી દેજો. જે ચોર હશે ને એ ન્યાય પડી જાય. તે બધાએ આખા ગામને એની અંદરથી પસાર કર્યું પણ કોઈ પડ્યું નહીં. બધાએ એમને એમ સહી સલામત નીકળી ગયા. પછી છેલ્લે ખબર પડી કે જે 4 જણા શેડા પકડીને ઊભા હતા ને એ જ ચોર હતા. સાહેબ, ક્યાંક આપણા દેશમાં હાસ્યની સાથે આની અંદર કટાક્ષ પણ રહેલો છે કે ક્યાંક આપણી સિસ્ટમ, ક્યાંક આપણી વ્યવસ્થામાં આવું છે. જેના હાથમાં શેડા છે ને ત્યાં આપણે શંકા જ નથી કરતા. હા, મોટો મુદ્દો જ છે, પણ મજાનું છે. અમારે અગાનો છોકરો મને અગાએ ફરિયાદ કરી, મને કે ભાઈ છોકરો મને કે મોઢામાં અંગૂઠો સૂચા કરે છે. કે અંગૂઠો મોઢામાંથી બારો નથી કાઢતો. એ કે ઘણી દવા કરાવી પણ કાંઈ ફેર નથી પડતો. મેં કીધું ઉપાય બહુ હેલો છે, તું કર. તો મને કે કયો તો ખરી. મેં કીધું ચડ્ડી ઢીલી પહેરાવી દે એટલે એનો હાથ બીજી રહે ને. એટલે મેં કીધું આ ટેવ ભૂલી જાય. એકાદ મહિના પછી વળી પાછો અગાને મેં પ્રશ્ન કર્યો, મને મળ્યો એટલે યાદ આવ્યું. મેં કીધું હું થયું? ઓલો પ્રોબ્લેમ આપણી સલાહ હતી કામ કરી કે નહીં આપણો ઉપાય? મને કે તંબુરો. મને કે નથી કાંઈ કામ કર્યું. મેં કીધું કેમ? મને કે હવે શરડી જ નથી પહેરતો. અંગૂઠો તો એમ ના મળ્યો. આની ક્યાં પૂછવું? હા, પણ એક છોકરો એના દાદાને પૂછતો હતો. મોટી ઉંમરના દાદા વૃદ્ધ હારે રહેતા હતા. એના કે હે દાદા, એ કે મારે પનોતી કે લોઢાના પાયે છે, તાંબાના પાયે છે કે હોનાના પાયે છે? દાદાએ હળવેકથી કીધું કે તારે પનોતી ખાટલાના પાયે છે. હા, ઊભો થઈને ધંધે લાગી જાય એટલે બધી પનોતી હોઈ જાય. કે અને વાત એ સાચી છે. હા, માણસ કામ કરવા માંડે તો કાંઈ પનોતી છે જ નહીં. આ તો જેને નથી કરવું એને આ બધું નડે છે. હા, પણ નિશાળની અંદર હમણાં ઇન્સ્પેક્શન આવ્યું, અને ઇન્સ્પેક્શન આવ્યું એટલે એમાં જે આવ્યા હતા સાહેબો, બહારથી અધિકારીઓ, એણે બધા વર્ગની મુલાકાત લીધી ને એક વર્ગમાં જઈને એક છોકરી હોશિયાર હતી એને ઊભી કરી. આમ દેખાવમાં જ હતી, આમ સરસ ચંચળ લાગે એવી. એટલે કીધું કે ઊભી થા બેટા, પ્રશ્ન પૂછું છું, તું જવાબ આપજે. છોકરી કે ઓકે સર, પૂછો. એ કે તારે મોટી થઈને શું થવું છે? એટલે છોકરીએ કીધું કે સાહેબ મારે મોટી થઈને મિસ યુનિવર્સ થવું છે. હા, એ કે મિસ યુનિવર્સ થવું છે, પછી મારે ફિલ્મોની અંદર કામ કરવું છે, મોડેલિંગ કામ કરવું છે, એડ કરવી છે, પછી ખૂબ પૈસા કમાવા છે, દેશ વિદેશમાં ફરવું છે, મોટો બંગલો બનાવવો છે, ફાર્મ હાઉસ રાખવા છે, લેમ્બોર્ગિની ફરારી ગાડી રાખવી છે. ઓલા કે બસ બેટા બસ બેસી જા. એને બેહાડી દીધી. બાજુમાં એક છોકરો બેઠો હતો. બેટા તારે શું બનવું છે? તું કે. છોકરો ઊભો થઈને કે મારે એનો વર બનવું છે. એ એટલું બધું કરતી હોય તો પછી આપણે કે હું કામ કાંઈ માથાકૂટ કરવી? વાત એ સાચી છે, કરવી જ હું કામ જોઈ. હા, એક જણો હમણાં એના ઘરે નિરાતે બેઠો હતો, બપોરનો સમય, અને ખરેખર આમ શાંતિથી બેઠો હતો. અને ઘરની ડોરબેલ વાગી, દરવાજાની ઘંટડી વાગી, ટીંગ ટોંગ. એટલે ઓલા આમ સફાળો આમ ઊભો થઈ ગયો, આમ ઘા જઈને દરવાજો ખોલ્યો તો બહાર એક જણો ઊભો હતો. એ કે સાહેબ 2-3 દીથી કાંઈ ખાધું નથી, 5-10 રૂપિયાની મદદ કરો.
ઓલો કે 5-10 નહીં તને 50-100ની મદદ કરી દે. પણ પહેલાં એ કે આ ઘંટડી તે વગાડી કેવી રીતે, કારણ કે 2 મહિનાથી બંધ છે. એટલે ઓલાએ કીધું કે ના એ ઘંટડી મેં વગાડી જ નથી. તો એ ઠેલી કાઢી કે હું તો ઘંટડી ભેગી લઈને આવ્યો હતો. આમાં હું કે સાહેબ કોકના ઘરે ઘંટડી વાગે ન વાગે, કોકની બગડી ગયેલી હોય હાથ, એટલે હું ભેગી જ રાખું. કે 200-250 રૂપિયામાં આપણે શું કે લે આવા સોર નીકળ્યા. બોલો ભાઈ હાલ ક્યાં ભોગવું? હા, જવાબ એવા આપે માણસ. એક ભાઈને પૂછ્યું હતું કે તમારી આવકનું સાધન શું? ઓલા ભાઈએ પૂછ્યું બીજાએ, એ કે તમારી આવકનું સાધન શું? ઓલો કે તબલા. હા એ કે તબલા? હા એ કે તબલા વગાડું છું. એ કે પણ મેં તમને ક્યારેય તબલા વગાડતા તો જોયા નથી. એ કે ન જોયો હોય ને, ન વગાડવાના સોસાયટીવાળા મહિને 10,000 આપે. એ કે તું વગાડતો નહીં, પૈસા લે. કેવા વગાડતો હોય છે બોલો? હા, અઘરા માણસો છે. પણ પતિ પત્ની બેઠા હતા, એમાં પતિ ઉદાસ બેઠો હતો. એટલે એની પત્ની બહુ આમ હોશિયાર હતી કે કેમ તમારું મોઢું પડી ગયું છે, શું તકલીફ છે? એ કે એટલે ઓલાએ કીધું કે આપણા લગ્નને ઘણા વર્ષ થઈ ગયા છે. એ કે હા આપણા લગ્નને ઘણા વર્ષ થઈ ગયા છે, આપણા ઘરે સંતાન નથી. શેર માટીની ખોટ છે. મારી હારે જે મારા મિત્રો બધા હતા એના બધાના લગ્ન થયા, એના ઘરે કેવા કે છોકરા બધા દોડા દોડી કરે છે. એટલે એ વાતનું મને જરાક દુઃખ છે. એ કે આપણે સંતાન નથી. એની પત્નીએ કીધું કે એમાં મૂંઝાવાનું ન હોય. એ કે જો મારી વાત સાંભળો, એમ કરીને બાજુમાં બેસી ગઈ. એ કે તમે રાત્રે સૂઈ જાઓ તો તમને એ કે પછી મચ્છર કરડે? તો બોલો કે હા મચ્છર કરડે. એ કે મચ્છર કરડે તો એ મચ્છર તમારું લોહી પીવે? એ કે લોહી જ પીવે ને મચ્છર તો. એ કે તો એ તમારું જ લોહી છે ને. પછી એ મચ્છર બહાર જાય, પછી બહાર જઈને પાછા એ ઈંડા મૂકે, એમાંથી બીજા બચ્ચા જન્મે. તો સાયન્ટિફિકલી એ બધા તમારા જ બાળકો કહેવાય. તમારું જ લોહી ને મૂળતો. બીજાના તો એ કે તમારે ખુશ થવું જોઈએ. બીજાના બાળકો તો દોડા દોડી કરે, તમારા તો ઉડા ઉડ કરે. આમ સમજાય છે માણસને. સમજાવતા આવડે ગમે એ રીતે સમજાય. બોલો ઓલો રાજી થઈ ગયો કે વાંધો નહીં, કે ભલે ન હોય તો કાંઈ નહીં. પણ ગરમી સાહેબ ઉનાળામાં એવી પડે છે, માજા મૂકે. દર વર્ષે ગરમીનો પ્રકોપ વધતો જાય. એટલી બધી ગરમી પડે, એટલી બધી ગરમી પડે છે કે ડિગ્રી ઉપર ડિગ્રી વધતી જાય. ખબર નહીં ક્યાં ભણવા જતી હશે. એટલી બધી ડિગ્રી વધી જાય. હા, ઉનાળામાં તો એક જગ્યાએ સુલભ શૌચાલયના ટાંકામાં એક ભાઈને બરફની પાટ નાખતા જોઈએ. બોલો નથી પૂન કમાવાના કાંઈ અનેક રસ્તા છે સાહેબ. હા, તમારે કરવું હોય તો. કામે ક્યાં ના કહી છે જો તમારે કરવું હોય તો, ને બુદ્ધિએ ક્યાં ના કહી છે જો તમારે અનુસરવું હોય તો. આવી રીતે પૂન કમાઈ શકાય એમ ટૂંકમાં. હા, પણ ગુજરાતની અંદર કોઈ પણ બીમારી હોય તો એનો રામબાણ ઈલાજ એક જ છે. શું ખબર? તરત કે ઘડીક હોઈ જાય, હમણાં સારું થઈ જાય. એટલે ગમે એને ગમે એવી તકલીફ હોય એમ કે ઘડીક હોઈ જાય, સારું થઈ જાય. અને એટલે હોઈ જાય પછી થોડુંક સારું લાગે. અમુક રોગના નામ જ નથી. ડૉક્ટરો ગોથે ચડી જાય કે આ અમારે ક્યાંય ભણવામાં જ ન થાય. હા, નથી ઘણા કે ડૉક્ટર પાસે જઈને શું થાય? એ કે સાહેબ જીવ શું થાય? જીવ શું થાય છે એટલે એની કઈ દવા કરવી? હા, એક બાપા ગયા હતા ડૉક્ટર પાસે, હાવ ગામડા દેશી બાપા. એ ડૉક્ટરને જઈને કીધું આવો બાપા બેહો. શું થાય છે? એમ બાપા કે મને અહોક થાય. અહોક, અસુખ એટલે સારું નથી લાગતું. પણ હવે આવું તો ક્યાંય બીમારી ભણવામાં આવી જ ન હોય ડૉક્ટરોને. અને એમાં જે અટાણે તો રશિયા ને ચાઇના ને ન્યાય MBBS કરીને આવે એ તો ગોટે જ ચડે. એ કે આવું ક્યાંય નથી આવ્યું એમ. હા, પણ છતાંય અઘરું છે. આશે જીવનમાં મળી જાય દ્રષ્ટિ હોય તો ગમે અહીંયાથી. અને ગુજરાતી છે એ તો ક્યાંય પાછા પડતા જ નથી. ગુજરાતી માણસોનો એક જબરજસ્ત ટેલેન્ટ તો જોવા જેવું છે. રોડ ઉપર બમ્પ હોય અને બમ્પની અંદર પછી ક્યાંક જરાક અમથી ફૂટ 2 ફૂટની જગ્યા હોય એટલો બમ્પ તૂટી ગયો હોય. અને એટલો જે બમ્પ તૂટી ગયો હોય ને સીધો ઓલો ડાબી બાજુ જતો હોય ને જમણી બાજુ તૂટેલો રસ્તો હોય ને તો ન્યા કાવું મારી અને જે ગાડી કાઢી લેવાની કળા છે ને એ ખાલી ગુજરાતીમાં છે. એ બાઈક કામ કરીને આમ જે કાઢી લે અને ઓલિમ્પિકમાં જીત્યો હોય ને એવી ફિલિંગ આવે. અને એમાંય પાછી જો રસ્તામાં કોઈ ભગવાનની દેરી આવે, મંદિર આવે એટલે તરત ત્યાં ઊભુંય નહીં રહેવાનું, ધીમુંય નહીં પડવાનું, ચાલુ હોર્ન મારતો જવાનો ટેટેટ. કેમ જાણે ત્યાં ભગવાન રજિસ્ટર લઈને હાજરી પૂરવા બેઠા હોય. હાજરી પુરાવતો જાય. હા, આ રસ્તામાં દર્શન કરતો જાય એટલે આને કહેવાય માર્ગદર્શન એમ. આગેથી જોતો દૂરદર્શન. હા, મજાનું છે. પણ મજાની વાત એ છે કે મનપસંદ જીવનસાથી અને રેલવેના જનરલ ડબ્બાની અંદર જગ્યા
આ બે વસ્તુ તો કોક ભાગશાળીને જ મળે. આમાં બધા નથી ફાવી જતા, ઘણા એમને દાંડિયા પકડીને ઊભા હોય. હા, એ ભાગશાળી હોય એને આ બે વસ્તુ મળે. હા, અગો કહેતો તો મને કે ભાઈ 43 ડિગ્રી ગરમી હો. કાલ મને કે હું બપોરે કે ખરાબ બપોરે 2:30 વાગે ઘરે ગયો દુકાનેથી, અને આખી અમારી સોસાયટી જોવો ને તો સુમસામ. મને કે ચકલી ફરકે નહીં. મેં કીધું કોણ હોય, પણ 43 ડિગ્રી ગરમીમાં બહાર નીકળે શું કામ માણસો? આ તો તારે વળી એ ટાઈમે ઘરે જવાનો તારો ટાઈમ છે, તું ગયો. પણ મને કે ભાઈ આખી શેરી સુમસામ, કોઈ નહીં. મેં કીધું તો પણ થઈ શું ગયો? મને કે આપણને આવું ન ગમે ને. મેં કીધું તો મને કે મેં પછી એ કે છે ને બહાર જઈ શેરીમાં જઈને જોરથી રાડ પાડી, લીંબુ 20 રૂપિયાના કિલો. આટલું બોલીને હું ઘરમાં વહી ગયો આખી સોસાયટી બહાર. કારણ કે લીંબુનો ભાવ 100 રૂપિયા કિલો હોય અને હું આવું રાડ પાડું તો શું થાય? તું નહીં હું અને નહીં કોઈને હુવા દે. કીધું અઘો અઘરો છે. મને કે એક મને એ કે વિચાર આવે છે. મેં કીધું વિચાર કરાય, કામ કરો ન કરો વિચાર કરાય. મેં કીધું શું વિચાર આવ્યો? મને કે તમે કોકના ચક્કરમાં પડો પછી એ પાછા કોક બીજાના ચક્કરમાં પડે, તો આને મને કે પ્રેમ ચક્ર કહેવાય કે ન કહેવાય? કહેવાય ને, આ તો બધું વર્ષોથી હાલ્યું આવે, આમાં કાંઈ નવું નથી. આ તો આપણા બહુ પ્રાચીન સમયથી હાલ્યું આવે, નથી બહુ જાણીતી વાત છે. હા, પિંગલા રાજા ભર્તુહરી અમરફળ આપવામાં આવ્યું એટલે રાજાને એમ થયું કે હું જેને મારે ફળ નથી જોતું, હું જેને સૌથી ચાહું છું. પ્રેમની વાત છે આ સાહેબ. હા, પ્રેમમાં આપી દેવાની વાત હોય, લઈ લેવાની વાત ન હોય. પ્રેમ પ્રેમ સબ કોઈ કહે, અને પ્રેમ ન જાણે કોઈ. જાણે જગતમાં પ્રેમ તો પછી જુદા રહે નહીં કોઈ. જેને ખરેખર પ્રેમ કર્યો હોય એના માટેની વાત છે. એ ભર્તૃહરીને ફળ મળ્યું એટલે એને વિચાર કર્યો કે મારે અમર નથી થવું, કારણ કે એમાં બીજાની ચિંતા હોય. એણે એની પત્ની, પ્રિય પત્ની પિંગલા, એને આપી દીધું. પણ પિંગલાને પાછો પ્રેમ હતો એના જ એક કોઈ ચાકર જે ઘોડાની રખેવાળી કરતો, એણે એ ફળ એને આપી દીધું. વળી એને પછી કોઈ ગામમાં બીજી કોઈ ગણિકાની સાથે પ્રેમ હતો, એણે એ અમર ફળ એને આપી દીધું. વળી ગણિકાને વિચાર આવ્યો કે મારે શું રાખીને કરવું છે, અમર તો રાજા થવો જોઈએ. ફરતું ફરતું પાછું એ ફળ ભર્તૃહરી પાસે આવ્યું. આ પ્રેમ ચક્ર નહીં બીજું શું છે? આખી સાયકલ છે. મેં કીધું તારી વાત સાચી છે 100%. આ વાત એને ટેકો આપે. કીધું શિક્ષકે પૂછ્યું તું એક દી અગાને, એ કે હવે તો મોટો થઈ ગયો ને એટલે શિક્ષક એના જૂના શિક્ષક છે અમારે. હા, એ કે અગા તું નાનો હતો અને હવે મોટો થઈ ગયો તો આમાં શું ફેર પડ્યો? એટલે અગાએ એને સાહેબને જવાબ દીધો કે સાહેબ કોઈ ફેર નથી પડ્યો, બધું એનું છે. જ્યારે નાનો હતો ત્યારે મારાથી લેસન પૂરું નહોતું થતું, હવે હપ્તા પૂરા નથી થતા. મેં કીધું સાહેબને કીધું કે સાહેબ નહીં હપ્તા ભરવા આવે, એ તારે જ ભરવા પડશે. હા, પણ બહુ મજાનો એક સવાલ કે કયા બે રોગ એકસાથે થાય તો સૌથી વધારે તકલીફ પડે? આ બે રોગ કોઈ જ જિંદગીમાં એકારે ન થવા જોઈએ. કયા કયા ખબર? એક તો અલ્ઝાઇમર, એટલે તમે ભૂલી જાઓ, એમાં યાદશક્તિ વહી જાય. અને બીજી ડાયેરિયા, લૂઝ મોશન, ઝાડા થઈ જાય. આ બે રોગ જો એક સાથે થાય ને તો તકલીફ એવી થાય ને કે કોઈને કહી ન શકાય અને કાંઈ થઈ ન શકે. કારણ કે તમે ડાયરિયા છે, દોડવા માંડો જવા માટે, પણ ભૂલી જાઓ ક્યાં જવાનું છે. કેવડી તકલીફ! આનાથી મોટી બીજી કોઈ વેદના ન હોઈ શકે. માણસ દોડતો જ હોય પણ ક્યાં જવાનું દોડીને એ જ ખબર ન હોય તો શું કરવાનું એમ. હા, એક બેન કહેતા હતા એના પતિને કે મેં માથું દુખતું હતું ને, માથું બહુ ભારે હતું, માથાને દુખાવાની દવા લીધી ને પછી માથું વધારે ભારે લાગે છે. તો ઓલા એના પતિએ કીધું કે તું છો જ પહેલેથી માથા ભારે, તારે દવા લેવાની જરૂર જ નહોતી. હા, એક બેન એના પતિને કહેતા હતા કે આ તો સારું થયું હું તમને મળી. હા, ને લગભગ દુનિયાની તમામ પત્ની એના પતિને આ સવાલ કર્યો હોય. આ તો હું હારી છું તો અહીંયા ટકી, બાકી કોઈક માથા ભારે મળે જ તો ખબર પડે. તો ઓલો બેઠો બેઠો વિચાર કરે કે તું આવી છો તો માથા ભારે કેવી હોય. હા, એ કે આ તો સારું થયું હું તમને મળી, બાકી દીવો લઈને ગોતવા જાવ ને તોય મારી જેવી ન જડે. એટલે ઓલાએ હળવેકથી કીધું દીવો લઈને જ ગોતવા નીકળ્યો હતો, પણ એ કે ભાવનગર પહોંચ્યો ને તો દીવો ઓલવાઈ ગયો અને હું હલવાઈ ગયો. આને શું કરું? અઘરું છે. તો બે હમણાં કોકરોચ હોસ્પિટલમાં દાખલ થયા, આઈસીયુમાં. બોલો, બે વંદા આઈસીયુમાં દાખલ થયા. એટલે બાજુમાં બેની સારવાર હાલતી હતી. એટલે એક વંદાએ બીજા વંદાને પૂછ્યું કે કા મોટા
તું હેમાં આવ્યો ઈ કે કોઈ ચંપલથી માર્યો કે કાલા ઈંટથી? ઓલો કે ના રે ના, ચંપલ નહીં કાલા ઈંટે નહીં. આ હારી છોકરીઓ અટાણની એવી છે ને તે આપણને જોઈ જાય ને તો રાડ એવી પાડે ને તે આપણને એટેક આવી જાય એટલે અહીંયા સારવાર આવે. હા ઓ માં કરીને એવો રાડ પાડે ને કે આપણું હાથ બેસી જાય ભાઈ એમાં દાખલ થયા. પણ અગો અમારો એક જગ્યાએ હમણાં હોટલમાં બોર્ડ વાંચીને જમવા કરી ગયો. હોટલની ઉપર બોર્ડ હતું 50% ઓફ. એટલે મેં તો ઓહો અડધું જ 50% ઓફ. વયો ગયો અને સાહેબ ઓર્ડર ઉપર ઓર્ડર આપવા માંડ્યો ને એટલું બધું ખાધું ધરાઈને ખાધું. અને પછી કીધું લાવો બિલ. વેઇટરે બિલ આપ્યું. બિલ 100% આવ્યું. ટૂંકમાં જેટલું ખાધું હતું બધું બિલ આવ્યું. એટલે અગાઈ કીધું કે આમાં તમારે કાંઈક ભૂલ થતી લાગે. કાં એ ક્યાંય તો 50% ઓફ નથી. વેઇટર કે અમારી હોટલનું નામ છે 50% ઓફ. નામ છે તો એને ક્યાં પહોંચ્યું? ઓલાને એમ કે બિલ 50% ઓફ છે. હવે આ નામ જ એ રાખીને બેઠા હતા. એક બેન એના પતિને કહેતા હતા કે આજે અમારે છે ને કે સોસાયટીની બધી લેડીઝની કે કિટ્ટી પાર્ટી છે. કે હા બહુ સારું. કે તો મારે શું એમાં કરવાનું? કે ના કે એમાં અમારે આજે નક્કી થયું છે કે ઘરમાંથી બધાએ પોતપોતાના ઘરેથી કોઈ એકાદી એવી નકામી જે વસ્તુ હોય ને એન્ટિક એ બધાને હારે લઈ આવવાની છે. એ કે તો ઓલા ભાઈએ પૂછ્યું કે તો તું શું લઈ જવાની છો? એ કે આપણા ઘરેથી. તો એ બેન કે હું એ જ વિચારું છું, મને કાંઈ સૂઝતું જ નથી. એક કામ કરો ને તમે મારી વારે આવો નહીં કે નકામી. હા એક જણા સવારમાં ઉઠીને તરત રોવા માંડ્યો. બોલો એને ઘરવાળી કે પણ ઉઠીને તરત હે ને રોવો છો? કાંઈ ફોન બોન આવ્યો કોઈનું કાંઈ થયું સમાચાર? કે ના એ કે તો એ કે મને સપનું આવ્યું. એ કે તે સારું કહેવાય ને સપનું આવ્યું હતું. કે પણ સારું શું કહેવાય? સપનામાં મારા એ કે બીજી વાર લગ્ન થયા. તે ઓલા બેન તો દાંત કાઢવા માંડ્યા. એ કે તો પણ એમાં ખોટું શું છે? એ કે દુનિયાનો કયો પુરુષ નથી ઈચ્છતો કે એના બીજી વાર લગ્ન થાય? તમારા ત્યાં ને એ કે બહુ સારું કહેવાય. એ કે પણ થયા તો ખરા પણ તારી હારે થયા. એનું આવે છે. ક્યાંક બીજે ક્યાંક હોત તો વાંધો નહોતો. એને મૂળ તકલીફ એ હતી. બોલો. હા પણ એક વાંઢો હમણાં કહેતો હતો. એ કે સુંદર અને સુશીલ એવી કોઈ છોકરી હોતી જ નથી. આ તો એ કે છોકરાના જ નામ હોય છે. આ તો એ કે આપણને મોટા બધા છે ને ખોટા એ કે વેમમાં રાખે છે. સુંદર અને સુશીલ કન્યા એવી કોઈ કન્યા જ નથી હોતી ભાઈ. કે છોકરાના નામ જ હોય છે. સુશીલ કુમાર ને વિવેકલાલ. હા तुम्हारे हुस्न का हुक्का तो कब का बुझ चुका है. तुम्हारे हुस्न का हुक्का तो कब का बुझ चुका है. ये तो हम है जो गुड़गुड़ाए જા રહે. આ શાયરી 15-20 વર્ષ વયા ગયેલા ને ઘરે જઈને એના જોખમે કહેવાની છું. લાગે બાગે લોહીની ધાર આપણી ઉપર કાંઈ ટ્રાય કરવી. પણ બહુ સાચી વાત એ છે કે ખરેખરી ફિટનેસ સાચી તંદુરસ્તી કોને કહેવાય ખબર છે? જીવનના છેલ્લા શ્વાસ સુધી તમે ઇન્ડિયન દેશી ટોયલેટમાં તમારી જાતે કોઈ ટેકા વગર સહારા વગર બેસી અને ઊભા થઈ શકો. આ બહુ મોટી ફિટનેસ છે. આનાથી વધારે કોઈ તંદુરસ્તીનું પ્રમાણ જ નથી. કારણ કે લગભગ ન થઈ શકે. દેશી ટોયલેટમાં હાથે ટેકા વગર બેસીને ઊભું થવું એ જ અઘરું છે. કારણ કે ગોઠણ જ ભાંગી ગયા છે બધાને. હા થવાય જ નહીં. અને લગ્ન ને વરસાદ બે હરખા છે. લગ્ન અને વરસાદ બે હરખા છે. કારણ કે બેમાં શરૂમાં બહુ મજા આવે. પછી નકરું કીચડ ગારો હા સાસુએ નવી આવેલી વહુને કીધું. સાસરે હજી નવી જ આવી હતી. એને કીધું કે વહુ બેટા એ કે તમને તમારા મમ્મીએ કોઈ દી રસોડામાં બોલાવીને રસોઈ બનાવતા નથી શીખવાડ્યું? છોકરીએ ના પાડી. કે ના મમ્મી ત્યાં તો પપ્પા બનાવતા ને. અહીંયા બોલાવો સસરા. પણ તમારો દિવસ ખરાબ હોય ને સાહેબ, હા તમારો જો દિવસ ખરાબ હોય ને તો ખુશી નામની છોકરી તમને ગમ દઈને વહી જાય. હા નાની એવી વાત છે પણ કરોડ રૂપિયાની. તમારો દિવસ ખરાબ હોય તો ખુશી નામની છોકરી તમને ગમ દઈને વહી જાય. રોશની નામની છોકરી આવે ને તમારા જીવનમાં અંધકાર કરીને વહી જાય. ત્યાં સુધી તો ઠીક છે પણ ખુશ્બુ નામની છોકરી આવીને તમારું વાતાવરણ બગાડીને વહી જાય. દિવસ ખરાબ હોય તો હા બધું થઈ શકે. એક દર્દીએ ઓપરેશન પછી ડૉક્ટરને કીધું કે સાહેબ તમે કે ઓપરેશન કરીને મારી કિડની કાઢી લીધી. તે ડૉક્ટર કે હા તમારી કિડનીની અંદર પથરી હતી.
તે દર્દી કે પણ તો તમારે પથરી કાઢવી જોઈએ ને. તો ડૉક્ટર કે પણ પથરીને અમારે શું કરવી છે એટલે કિડની કાઢી લીધી. હા ને અમુક ડૉક્ટરો કરે છે, અમુક હોસ્પિટલો છાપામાં આવે છે. હા, કારણ વગરના ઓપરેશનો ને કારણ વગરના બિલ હાટું થઈને માત્ર ને માત્ર. જે સાચા છે એને વંદન, પણ આવાય છે અને બને છે, જગજાહેર છે. હા, ન્યૂઝપેપરોની અંદર આવે. પણ એક બેન એના પતિને કહેતા હતા કે મેં હમણાં જ ક્યાંક વાંચ્યું હતું એ કે પતિની પાસે પૈસા છે ને એ પત્નીના ભાગ્યથી આવે છે. બહુ સરસ મજાની વાત છે. પતિની પાસે પૈસા એની પત્નીના ભાગ્યથી આવે છે. એટલે ઓલા ભાઈએ કીધું કે તો હારું એક પત્નીથી કાંઈ થાય નહીં, કે મોંઘવારી કેટલી, 2-3 તો રાખવી પડે, એટલા પૈસાથી પૂરું ન થાય. પૈસા હાટું ઓલા બેનને કે તું હું મારો કહેવાનો કે બીજો કોઈ ઈરાદો નથી, પૈસા હાટું. બોલો. હા, શેર બજારમાં એક ભાઈ ટ્રેડિંગ કરતા હતા. એટલે એક સંબંધીએ પૂછ્યું કે તમે આખું અઠવાડિયું શેર બજારમાં ટ્રેડિંગ કરો તો અઠવાડિયાના કેટલા દિવસ તમને ફાયદો થાય? કે 2 દિવસ, શનિવાર ને રવિવાર, જે દી બંધ હોય, બાકી તો કે કાંઈ મળતું નથી. હા, જ્યોતિષે હમણાં એક જણાનો હાથ જોયો, ઓલા બતાવ્યો, એટલે જ્યોતિષે હાથ જોયો ને પછી એને જે હતું એ બધું કહી દીધું ને પછી કીધું કે લાવો કે 101 રૂપિયા. તે ઓલો કે સાહેબ જ્યોતિષ મહારાજ તમને કે મારો હાથ જોયો તો એ તમને ખબર ન પડી? હું પૈસા દેવાવાળામાંથી શું જ નહીં, હું લુખો છું. જ્યોતિષે ખોટા પડે, આમાં કરવું. હા, અગો મને કે મારી ઘરવાળીએ એક દી મને કીધું, મને કે હું છે ને અંદરથી ભાંગી ગઈ છું, હું અંદરથી હાવ તૂટી ગઈ છું. મેં કીધું તો તારે એને કોઈ સારા સાયકોલોજિસ્ટ હોય ને એની પાસે લઈ જવી જોઈએ. મેં કીધું મનોવૈજ્ઞાનિક પાસે, એ કાંઈક કાઉન્સેલિંગ કરે. મને કે ના રે ના, મેન કરી નાખ્યું. મેં કીધું હું કર્યું? મને કે સાની અંદર ફેવિક્વિક નાખીને પાઈ દીધી, અંદરથી તૂટી ગઈ છે ને, અંદરથી હંધાઈ જાય, હંધાઈ ન જાય. મેં કીધું હા તું એમ તો ક્યાંક બીજું કહ્યું. હા, પણ ટીવીની અંદર એડવર્ટાઈઝ આવે ને એને બહુ ફોલો ન કરાય. હા, ટીવીની અંદર એડવર્ટાઈઝ આવે એ ફોલો કરવા જાય ક્યારેક હેરાન થઈ. એક છોકરો હમણાં ફોગનો ડીઓ છાંટીને ગયો પરીક્ષા આપવા માટે. ફોગનો ડીઓ સ્પ્રે છાંટીને ગયો. 3 કલાક સુધી મેડમ એની બાજુમાં જ ઊભા રહ્યા. સરવાળે ઓલો નપાસ થયો, કારણ કે આગા જાય તો ઓલો ચોરી કરે ને, એમનામ તો પાસ થવાનું નહોતું. હા, એટલે એડવર્ટાઈઝ એવી આવે, ખરેખર મજાની આવે. જો હાબુની, શેમ્પૂની, પાવડરની, આવી બધી સારી એડવર્ટાઈઝ આવે તો એમાં છોકરીઓ, પછી દાદરની, ખરજવાની, હરસમસા, બગંદરની, એમાં ભાઈ કેટલો અન્યાય, હળાહળ અન્યાય થાય છે પુરુષ જાતિની. આવે આકાશની અંદર જો નાની એવી વાદળો હોય તો કે વાદળી, કાળી વાદળડી તને વીનું 2 ઘડીક નાચી લે, અને બહુ બધા દાદા હોય કાળા ડિબાંગ વાદળા લે. પુરુષ જાતિને હંમેશા અન્યાય થતો આવ્યો છે. હા, એનાથી આગળ વધીને વાત કરું તો ઘરની અંદર ગેસના બાટલા ઊંચકે પુરુષ, ઘઉંના બાચકા ઊંચકે પુરુષ, તમામ જે મજબૂતીની જેમાં જરૂર હોય એવા બધા સખત પરિશ્રમવાળા કામ કરે પુરુષ. અને ટીવીની અંદર એડવર્ટાઈઝમાં કમરનો દુખાવો, એમાં બેન એમાં લેડીઝ જ આવે. બોલો કે અમારી કમર હું અંબુજા સિમેન્ટથી બનીએ છે, અમને કોઈ દી દુખે જ નહીં. પહેલેથી અન્યાય થતો આવ્યો, પણ કીધું હશે, હવે આપણે વાંધો નથી, વિરોધ નથી કરવો. હા, એક છોકરી લગ્ન વખતે રડતી હતી, વિદાય વખતે, અને દરેક કન્યા રડે. એટલે કોકે પૂછ્યું કે લગ્ન વખતે કન્યા રડે શું કામ? એ છોકરીએ કીધું કે તમને તમારા બાપાના ઘરેથી હાવ અજાણ્યા ગામમાંથી અજાણ્યા માણસો 100-150 જણા આવીને લઈ જાય, પછી એના ઘરે લઈ જઈને તમને કપડાં ધોરાવે, વાસણ ઉટકાવે, રસોઈ કરાવે, કચરા પોતા કરાવે, તો તમે રોવો નહીં તો નાચો. એટલે રોઈ છી કે બોલો. હા, અઘરા હોય અમુક. એક જણાને પથરી થઈ હતી, સ્ટોન. એટલે પથરી થઈ ને એટલે કોકે સલાહ આપી કે પથરી થઈ હોય ને તો બિયર પીવાય, પથરીમાં બિયર બહુ સારું. તો એટલે એટલું બધું બિયર પીધું તે પથરી પહેલાં લીવર કાઢવું. હા, ફ્રીજમાં પીડ્યું બિયર ને બૈરું પિયર, આને પેટીયું મગાવી. એ કે હવે લીવર ખરાબ થઈ ગયું છે, પથરી તો એક બાજુ પડી રહી. હા, એક બેન કહેતા હતા કે આપણી બાજુવાળા કે પિંકી છે ને, પિંકી એના વતને કહેતા હતા કે હા, કે પિંકીને ગણિતની અંદર 100માંથી 99 માર્ક આવ્યા. તે ઓલા ભાઈ કે અરે વાહ, બહુ સારું કહેવાય. તો 1 માર્ક ક્યાં ગયો? એ કે એ આપણા પિન્ટુને આવ્યો. પિન્ટુને 1 જ માર્ક.
હા પિન્ટુને ખીજાણે કે પિન્ટુ આમ હોય સાવ આમ જો પેલી પિંકી સામું જો એને 99 માર્ક આવ્યા. પિન્ટુ કે હું એને જોવા માર્યો એટલે જ ઈ આવ્યો. એનો જોયો તો અડધા તો આવે જ મારે. હા પણ અમુક સ્ટેટસ રાખે મોબાઈલની અંદર એ કે ઢૂંઢને સે તો ભગવાન ભી મિલ જાતે હૈ. હા ઢૂંઢને સે તો ભગવાન ભી મિલ જાતે હૈ. હવે એના ઘરમાં ટીવીનું રિમોટ ન જડતું, આખું ઘર ગધેડે ચડાવે, અહીંયા પડ્યું છે ને અહીંયા પડ્યું. અને અમુક વસ્તુ તો કોને ખબર ઘરની અંદર ખોવાવા માટે જ બની છે. બોલો હા એક તો નેલ કટર, નખ કાપવા માટે જ્યારે જરૂર પડે ને ત્યારે ઘરમાં બધે ગોતી વળો ને તો નેલ કટર જડે જ નહીં. ન જરૂર હોય ને તો પાછું આપણે સામું આવે ટીવીનું રિમોટ, નેલ કટર, બામની શીશી, આ બધું ખોવાવા માટે જ હોય. એ જડે જ નહીં, જ્યારે જરૂર પડે ત્યારે ગોતવું જ પડતું હોય. હા પણ રાત્રે બદામ પલાળીને ખાવાથી યાદશક્તિ વધે છે. રાત્રે બદામ પલાળીને મૂકી દો ને સવારે ખાવ તો એનાથી યાદશક્તિ વધે છે. પણ તકલીફ એ થાય છે કાં રાતે બદામ પલાળવાનું ભૂલાઈ જાય છે કાં સવારમાં ખાવાનું ભૂલાઈ જાય છે. પણ મેં કીધું શરૂ તો કર તો યાદશક્તિ વધે ને. આમને વાતુમાં જ કે ભૂલાઈ જાય છે, એનું હું કરું. હા પણ ગુજરાતની અંદર અને એમાંય ખાસ કરીને સૌરાષ્ટ્રની અંદર માવો, જેને ક્યાંક ક્યાંક મસાલો કહેવામાં આવે છે, ક્યાંક ક્યાંક ફાકી કહેવામાં આવે છે, એ માવો ખાવાની જે પ્રથા છે, એ પરંપરા છે, બહુ અદ્ભુત છે. અને એ માવો ખાનાર વ્યક્તિ એના મોઢાની માલિપા જ્યાં સુધી માવો હોય ત્યાં સુધી તમને કોઈ પણ પ્રશ્નનો જવાબ માત્ર એકાક્ષરી અક્ષરમાં જવાબ આપે, હા ના, એનાથી વિશેષ કાંઈ બોલે નહીં. અને કદાચ એનાથી વિશેષ બોલવાની જરૂર પડે અને એ વ્યક્તિ જો માવો થૂકીને તમારી હારે વાત કરે તો સમજી લેવાનું કે હવે એ કોઈક બહુ ઊંડી જ્ઞાનની વાત કરશે. ત્યાં સુધી માવો કાઢે જ નહીં. અને જો એ તમારી યારે માવો કાઢીને વાત કરે છે તો તમારે એનું બહુ સન્માન કરવું, કારણ કે આ બહુ મોટું એણે બલિદાન આપ્યું. બાકી એમના બી કાઢે નહીં. હા ગહન વાત હોય તો જ માવો કાઢે. હા એક ભિખારી એક ભાઈને ઊભો રાખ્યો કે ઊભા રહ્યો ને ભાઈ કે એક 5 રૂપિયાનો સવાલ છે. તે ઓલો કે પૂછ મને આવડશે તો જવાબ આપીશ. હા આખા પરીક્ષા છે તો સવાલ પૂછવાનો ઓલાને જોતા હતા મૂળ. હા પણ દિવાળીમાં મેસેજોનો એટલો ઢગલો થઈ જાય ને એમાં આપણી પાસેથી જે ઉછીના લઈ ગયો ને એ પાસે આપણને મેસેજ મોકલે, ભગવાન તમને સુખ શાંતિ ને સમૃદ્ધિ આપે. હવે તું લઈ ગયો એ દઈ દે, ઉછીના લઈ ગયો એ પેલા પાછા દઈ દે. હા અમારે સુખ શાંતિ છે. પણ નાકની છીક, ભેંસની ઢીક, મોટરસાઇકલ બાઇકની છટકેલી કીક અને ઘરવાળીની બીક, એટલી વસ્તુ લાગે સામાન્ય પણ હોય બહુ અઘરી અને પરિણામ બહુ ભયંકર. એક ભાઈ દવાખાને ગયા, ડૉક્ટરને જઈને કે સાહેબ મારા વાળ બહુ ખરે છે. એ કે મારા વાળ ખરે છે એના માટે કાંઈક આપો ને. તે ડૉક્ટરે એક ખાલી ડબ્બી આપી કે આમાં ભેગા કરજે. એ ખરવાના જ છે, હવે એમાં કાંઈ બીજું કાંઈ ન થાય. ડૉક્ટરે એની જેવાય. પણ પર્સનાલિટી એવી હોવી જોઈએ ને સાહેબ, પર્સનાલિટી એવી હોવી જોઈએ કે માર્કેટમાં શાકવાળા પાસે જાવ ને તો તમને બકાલાનો સીધો 1 કિલોનો ભાવ કે. અમુકને જોઈને જ ઓલો કહી દે કે 20ના 250. કિલો બોલે જ નહીં, એને ખબર જ હોય કે આ કિલો લે જ નહીં, 250નો જ ગ્રાહક છે. પર્સનાલિટી એવી હોય, ભલે એ 250 લે પણ ઓલો ભાવ કિલોનો કે. હા નથી હમણાં એક જણો રેસ્ટોરન્ટમાં ગયો અને ત્યાં જઈને બેઠો, સરસ પહેલાં આમ તેમ બધે નજર કરીને એક જગ્યાએ પંખો શરૂ હતો એ ટેબલ ઉપર બેઠો, ત્યાં જઈને મેનુ કાર્ડ ખોલ્યો ને પછી લગભગ 15-20 મિનિટ સુધી મેનુ કાર્ડ વાંચ્યું. એ 15-20 મિનિટ સુધી મેનુ કાર્ડ વાંચ્યા પછી એણે ઇડલી સંભારની ડીશનો ઓર્ડર આપ્યો. અને જેવો ઓર્ડર આપ્યો ને ત્યાં તો બીજી જ મિનિટે ઇડલી સંભારની ડીશ એને ટેબલ ઉપર હાજર. તો બોલો કે વાવ તમારી સર્વિસ બહુ સારી છે, કે ઓર્ડર આપ્યા ભેગી તમે એ કે ડીશ તૈયાર કરી નાખી. એ કે એવું ન હોય સાહેબ, અમે એ કે ત્યાંથી જોતા જ હોઈએ આમાં કે જે માણસ 15 મિનિટ સુધી મેનુ કાર્ડમાં જોયા જ કરે ને એ ઇડલી સંભારનો જ ઓર્ડર આપશે, કારણ કે સસ્તામાં સસ્તી ડીશ એ છે. મૂળ તો એ જ જોતો હતો કે આમેથી સસ્તામાં સસ્તું હું અમે એ કે અંદર ડીશ તૈયાર કરી જ રાખીએ ભાઈ. એ તૈયાર હોય ને એને રોજ માણસો હારે કામ કરવાનું. પણ વિદ્યાર્થીને પૂછવામાં આવ્યું હતું કે માતા પિતા વચ્ચે શું તફાવત છે, અને ત્યારે વિદ્યાર્થીએ કીધું કે માતા અને પિતા વચ્ચે તફાવત બહુ જાજો નથી, પણ જીવનમાં આવતી નાની નાની તકલીફો હોય ને ત્યારે માતા કામ લાગે, ત્યારે માતા યાદ આવે.
અને મોટી મોટી તકલીફો હોય ત્યારે પિતા. એ કે કેવી રીતે? એ કે દાખલા તરીકે આપણે બેઠા હોય ને કીડી કવડે તો આપણે તરત કહીએ ઓ માં, કાંઈક જરાક અમથું દાજી જઈએ તો ઓ માં. પણ ગાંડી ગીરમાં હાલ્યા જતા હોય ને હામો ખૂંખાર ભયંકર હાવ જ હામો મળે, ઓ બાપ રે, ત્યાં બાપુજી આવે. હા, આ બાટલો જ ફરક છે એ કે. પણ બહુ સરસ મજાની વાત છે કે જેનું વાતે વાતે છટકે છે, જેનું વાતે વાતે છટકે છે એ પછી એકલા જ ભટકે છે. પછી એની પાસે બેહે કોણ? બોલાવો તો હરખો જવાબ લો આપે, તરત મગજ છટકી જાય. હા, હરખી સીધી વાત ન કરે, પછી એકલા જ રહેવાનું આવે એના ભાગમાં. અને લગ્ન પહેલાંનો સંવાદ હોય ને એ કાંઈક આવો હોય કે તલવારની ધાર જેવી તારી આંખલડી, તલવારની ધાર જેવી તારી આંખલડી. લગ્નના 15-20 વર્ષ પછી ખાલી એક જ શબ્દ ફરી જાય, તલવારની ધાર જેવી તારી જીભલડી. એ પછી ખબર પડે ને, પહેલાં તો ખબર ન હોય. હા, પણ એક બેન એના ઘરે રોજ એના વજન કાંટો ઘરનો જ રાખેલો ને રોજ એનો વજન કરે, રોજ એનો વજન કરે ને રોજ એનો વજન કરે ને તો લગભગ 68-68 કિલોની આજુબાજુ રહે. અને 68 કિલોની આજુબાજુ વજન રહે એટલે એક દિવસ એણે ચશ્મા પહેરીને એનો વજન કર્યો, વજન કાંટા ઉપર ચડ્યા તો 88 કિલો દેખાણું, ડબલ 8. હા હા હા, એ બેન વિચાર કરી કે મારા ચશ્મા 20 કિલોના છે. ચશ્મા 20 કિલોના નથી, કીધું તમને દેખાતું હતું. હા, પણ દુનિયાના દરેક વ્યક્તિની અંદર સાહેબ એક આગ છે. દુનિયામાં દરેક માણસની અંદર એક આગ છે. એ વાત જુદી છે, ડૉક્ટરો એને એસિડિટી કહે છે. ડૉક્ટરો એને એસિડિટી કહેતા હોય, પણ જે હોય તે હાસ્યની વાતો અમે તમારા સુધી લઈ આવી છીએ. અને ગુજરાતની હાસ્યપ્રેમી જનતા ખૂબ પ્રેમથી અને ખૂબ ભાવથી આવી રીતે હાસ્યના કાર્યક્રમો માણે છે, સાંભળે છે. એ બદલ તમામ ગુજરાતની હાસ્યપ્રેમી જનતાનો આ તકે હૃદયપૂર્વક હું ધરમ વંકાણી આભાર વ્યક્ત કરું છું. સૌ હસતા રહ્યો, મસ્ત રહ્યો, વ્યસ્ત રહ્યો. ચેનલમાં જો આપ નવા હો તો ચેનલને લાઇક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. સતત આનંદમાં રહેજો. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.